ભાવનગર શહેરમાં મોહરમ તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું। ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ તાજિયા જુલુસને લઈને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। તાજિયામાં 4 ડીવાયએસપી, 14 પોલીસ ઇન્સ્પેક્ટર અને 600 થી વધુ પોલીસ જવાનો, 700 જેટલા હોમગાર્ડ જવાનો સહિત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેવામાં આવશે। हेलो આગામી દિવસમાં તાજિયા મોહરમનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવનાર છે, જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં 120 જેટલા તાજિયા નીકળનાર છે, જેમાંથી 18 જેટલા મોટા તાજિયા નીકળનાર છે। આવતીકાલે કતલની રાતના દિવસે મોડી રાત સુધી તાજિયા અલગ અલગ વિસ્તારમાં ફરી અને પરમ દિવસે તાજિયાનો તહેવાર પૂર્ણ થનાર છે। ભાવનગર શહેરમાં ભાવનગર ડીવાયએસપી શ્રી સિંગાલ તથા શહેર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ભાવનગર શહેરમાં જે વિસ્તારમાં તાજિયા મોહરમનો તહેવારનું જુલુસ નીકળનાર છે, જ્યાં સ્થાનિક જગ્યાએ તાજિયા દર્શન માટે રોકાનાર છે, એ તમામ ગાર્ડના જવાનો, 2 પ્લાટૂન એસઆરપીના જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે। સોશિયલ મીડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત વોચ ચાલુ છે, જેથી કરી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય એ માટે ધ્યાન રાખવામાં આવનાર છે। મીડિયાના માધ્યમથી એ પણ સંદેશો ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને પહોંચાડવાનો કે કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર આવતી માહિતી સાચી ન માની લેવી, જરૂર પડે પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ પ્રકારની માહિતી વેરીફાઈ કરી લેવી। જય હિન્દ।